બીએનઆઈ કોલેજિયમ 25નું 2 દિવસીય આયોજન વડોદરામાં કરવામાં આવ્યું છે। બીએનઆઈના કોફાઉન્ડર કલ્પેશ શાહ દ્વારા જણાવ્યું હતું કે આજે બીએનઆઈ કોલેજિયમ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આજે 550 મેમ્બર છે જે જુદા જુદા બિઝનેસથી આવ્યા છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી તે આવ્યા છે। જુદી જુદી ઇન્ડસ્ટ્રીના મેમ્બર છે। એક જ ફોકસ કરે છે કે એકબીજાને મદદ કરે જેથી જોડે વિકસાય। આજે વડોદરાના મોટિવેશનલ સ્પીકર પૂજનીય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું। 30થી વધુ અહીં સ્ટોલ છે। આજે 60 જેટલી ઇન્ડસ્ટ્રી અહીં આવી છે જે એકબીજાને મળી રહ્યા છે અને એકબીજાને મદદરૂપ થઈ આગળ વધે તેવું ઈચ્છીએ છીએ। આવતીકાલે એવોર્ડ સમારંભ છે। 150 જેટલા એવોર્ડ અપાશે। આવતીકાલે ગાલા એવોર્ડ નાઇટ્સ છે। મારું નામ કલ્પેશ શાહ છે। હું કો ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું બીએનઆઈ બરોડા, ભરૂચ અને આણંદ। આજે બીએનઆઈ કોલોઝિયમની ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને અહીંયા આગળ આજે 550 મેમ્બર છે જે જુદા જુદા ધંધામાંથી આવે છે અને બરોડા, ભરૂચ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, જામનગર, રાજકોટ અને વાપી અને સુરતથી આવ્યા છે। આ બધા મેમ્બર એક અલગ અલગ ઇન્ડસ્ટ્રીના છે। ભેગા થઈ અને એક જ ફોકસ કરે છે કે એકબીજાને હેલ્પ કરીએ, એકબીજાને શીખવાડીએ તો જોડે વિકસાય। આજે આપણા બરોડાના પૂજનીય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી આવ્યા હતા અને એમને એક બહુ સરસ વાત કહી કે આપણે લાઈફની અંદર કશું અચીવ કરીએ છીએ જે આપણા પ્રમાણે હોય છે અને કાં તો આપણા પ્રમાણે નથી હોતું, પણ એક મેઇન વસ્તુ અગત્યની છે કે આપણે એની અંદર એફર્ટ મૂકી એકલે કાં તો થયું અને કાં તો નથી થયું, એટલે વિકસવા માટે કરતા રહેવું જોઈએ અને એ જ અમારો બીએનઆઈનો મોટો છે। ભેગા થાવ, ભેગા મળો અને આગળ વધો। આજે અહીંયા 30થી વધારે સ્ટોલ છે અને અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે અત્યારે હમણાં આજની તારીખે લગભગ 60 જેટલી ઇન્ડસ્ટ્રી આવી છે અને અમારા બધા મેમ્બર્સને મળી રહ્યા છે। એટલે અમે ટ્રાય કરી રહ્યા છીએ કે એ બધા એકબીજાને હેલ્પ કરી અને એકબીજાને ધંધો આપે અને લગભગ ગયા વર્ષે એક દિવસની અંદર અમે 10 કરોડનો ધંધો મેળવ્યો હતો। આ વખતે અમે એને એટલીસ્ટ ડબલ થાય એવું એક્સપેક્ટ કરીએ છીએ। સો અને કાલે બધાને અવોર્ડ્સ છે, લગભગ 150+ અવોર્ડ્સ હશે, જેનું અમે બિલીવ કરીએ છીએ કે બીએનઆઈની અંદર કમિશન પાસિંગ નથી અલાઉડ, કોઈ કમિશન નથી અલાઉડ। તો આપણે એકબીજાને હેલ્પ કેવી રીતે કરતા રહીએ તો કે આપણે એકબીજાને થેન્ક યુ કહીએ, એને કહેવાય છે રેકગ્નિશન। સો કાલે ગાલા અવોર્ડ્સ નાઇટ છે। થેન્ક યુ। બીએનઆઈ ફાઉન્ડર યશ વસંત દ્વારા જણાવ્યું હતું કે વડોદરાનું સૌથી મોટું બિઝનેસ એક્ઝિબિશન અને 1-to-1 કોન્ક્લેવ રચવામાં આવ્યું છે જે 8મું વર્ષ છે। 8 વર્ષમાં આ બેસ્ટ ઇવેન્ટ છે। 50 પરચેસ મેનેજર આવ્યા છે જે બધા મેમ્બર સાથે બિઝનેસ કરી રહ્યા છે। કાલે ગાલા એવોર્ડ સમારંભ છે। ચાર્જ ઝોન આ વખતના મેઇન સ્પોન્સર છે। તેમની સફળતાની સ્ટોરી પણ જણાવી હતી। નમસ્કાર, મારું નામ યશ વસંત છે અને આજે કલ્પેશ શાહ સાથે હું બીએનઆઈનો ફાઉન્ડર છું બરોડામાં। અને આજે બરોડાનું સૌથી મોટું બિઝનેસ એક્ઝિબિશન અને 1-to-1 કોન્ક્લેવ રચાવવામાં આવ્યું છે જે આપણો 8મું વર્ષ છે અને આજે એવું લાગે છે કે 8 વર્ષમાં ધીસ ઇઝ ધી સિંગલ બેસ્ટ ઇવેન્ટ દેટ બીએનઆઈ બરોડા હેઝ પુટ આઉટ। આજે 800થી વધારે બિઝનેસ પીપલ કેમ ટુગેધર અને અત્યારે બરોડાની સૌથી મોટી કંપનીઓમાંથી 50 પરચેસ મેનેજર્સ આવેલા છે જે આપણા બધા મેમ્બર્સ સાથે ધંધો કરી રહ્યા છે। આજનો દિવસ 800 જણને જોશે એક્ઝિબિશનમાં અને કાલે બહુ જ મોટો ગાલા અવોર્ડ સેશન હોય છે આપણો, જ્યાં બધા મેમ્બર્સ પરફોર્મ કરે અને બધાને સેલિબ્રેટ કરવામાં આવે છે। તમારાથી શરૂ થયેલી 2017થી તમારી સ્પોન્સર બની છે, કેટલું અભિમાન લાગે છે? આજે દુનિયા શું છે તો સ્ટોરીઝ છે અને બીએનઆઈ શું છે તો એક એવો એન્વાયરમેન્ટ છે જ્યાં કેટલી બધી અનોખી વાર્તાઓ બહાર આવે છે અને એવી એક સ્ટોરી અહીંયાથી ચાલુ થઈ હતી જે આપણા મેઇન સ્પોન્સર છે ચાર્જ ઝોન। 2018માં અહીંયા એક એમણે સ્ટોલ લીધો હતો આપણા મેમ્બર તરીકે અને એક વ્યક્તિને મળ્યા આપણા બીજા મેમ્બર થ્રુ અને આજે ઇન્ડિયાની સૌથી મોટી ચાર્જિંગ સ્ટેશનની કંપની ડિક્લેર થઈ એન્ડ આઈ થિંક ધીઝ આર ધ સ્ટોરીઝ। આના માટે જ બીએનઆઈ કરી રહ્યા છે અને આજે મને બહુ ગર્વ છે કે બીએનઆઈ બરોડા એબ્સોલ્યુટલી બરોડાનું સૌથી ફેવરેટ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન